કાંકરેજ તાલુકાના સિરવાડા ગામનો યુવાન અને પાંચ પરગણા બ્રહ્મ સમાજ આનંદ યુવક મંડળના યુવાનોએ સમાજમાં વ્યસન મુક્તિ અને કન્યા કેળવણી અભિયાન અનોખી પહેલ હાથ ધરી છે। આ યુવાનો દ્વારા પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી આનંદ પ્રકાશ બાપુના વ્યસન મુક્ત અને કન્યા કેળવણીના અધૂરા સપનાને આનંદ રથયાત્રા થકી ગામે ગામ ફરી પૂર્ણ કરશે। આ માટે આજે સિરવાડા ખાતેથી સમાજના આગેવાનો અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। કાંકરેજ તાલુકાના સિરવાડા ગામે પાંચ પરગણા બ્રહ્મ સમાજ આનંદ યુવક મંડળ આયોજિત અને પ્રેરણાથી અને પરમ પૂજ્ય બ્રહ્મલીન આનંદ પ્રકાશ બાપુના અધૂરા સપનાને સાકાર કરવા બ્રહ્મ સમાજના યુવાનોએ ગામે ગામ આનંદ યાત્રા થકી સમાજને કન્યા કેળવણી અને વ્યસન મુક્તિ અંગે અભિયાન ચલાવશે। જેના ભાગરૂપે કાંકરેજના સિરવાડા ગામેથી પરમ પૂજ્ય શ્યામ સ્વરૂપ બાપુ સંત શ્રી રામદાસ બાપુની પાવન નિશ્રામાં પાંચ પરગણા બ્રહ્મ સમાજના પ્રમુખ વાઘાભાઈ જોશી, મહામંત્રી હેમુભાઈ જોશી, પુરુષોત્તમભાઈ જોશી, ભરતભાઈ જોશી સહિત પાંચેય ગોળના આગેવાનોની ઉપસ્થિતિમાં બ્રહ્મ સમાજના યુવાનોએ બ્રહ્માલીન આનંદ પ્રકાશ બાપુને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી કન્યા કેળવણી અને વ્યસન મુક્તિ આનંદ રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। આ રથયાત્રા પાટણ અને બનાસકાંઠા જિલ્લાના કુલ 92 જેટલા ગામોમાં 10 દિવસ સુધી ફરશે અને સમાજમાં દીકરીઓને ભણાવવા અને વ્યસન મુક્તિ અંગે પ્રયાસો કરશે। આ અંગે પાંચ પરગણા બ્રહ્મ સમાજના મહામંત્રી હેમુભાઈ જોશી અને રથયાત્રાના સંયોજક ભરતભાઈ જોશીએ જણાવ્યું હતું કે સિરવાડા ખાતેથી બ્રહ્મ સમાજના યુવાનો દ્વારા પૂજ્ય બ્રહ્મલીન આનંદ પ્રકાશ બાપુના કન્યા કેળવણી અને વ્યસન મુક્તિ અભિયાન અંગે બ્રહ્મ સમાજને જાગૃત કરવા માટે આ રથયાત્રા ફરશે।